આપણા માં કેવા હે દિલીપ? કેવા આપણા માં? સર્વ જગતમ એક જ વસ્તુ, એક જ તત્વ. આવો આનંદ, આવો આ કળયુગની અંદર, આ ધગ ધગતા તાપની અંદર ઠંડક આપનાર આ સમય કેવો છે. રામ વખતમાં પણ સમય સારો ને નરસો બે હતા. જે રામના થયા તે પામી ગયા. બીજો સમય આવ્યો કૃષ્ણ વખતનો, જે કૃષ્ણના થયા તે પામી ગયા. આ વખતે ઈથીને શ્રેષ્ઠ સમય છે. માં કેવા આપણા માં? સુપ્રીમ પાવર, જેણે સૃષ્ટિનું સર્જન કર્યું, જેને ખરેખર પ્રકૃતિ, પહાડો, નદીઓ, પશુ, પક્ષી, વૃક્ષો, એમાં મનુષ્યનું સર્જન કર્યું. કેટલું સુંદર! ઝીણામાં ઝીણું ધ્યાન રાખીને બનાવનાર એ આપણામાં. છેલ્લે જવું કોની પાસે? એવા આપણામાં. જય મા વિશ્વંભરી. ખરેખર એ સમય, એ ઘડી કેવી હશે કે લાડુબા અને નાગજી આતાન ઘેર આ વીરપુત્ર, આ શ્રી મહાપાત્રનો જન્મ થયો. એ આચરણ કેવું હશે કે વીર પાત્રના આંગણે એ વિશ્વ વિતાતાને આ ધરતી ઉપર આવવું પડ્યું. એ આચરણ, એ વિચાર, એ મહાનતા કેવી હશે કે જેની સામે એ કાયનાતના માલકીન ઊભા હોય અને કીધું હોય કે માગ દીકરા માગ, ત્યારે પોતાના માટે, પોતાના પરિવાર માટે કે પોતાના સ્વાર્થ માટે કંઈ ન માગવા કરતા આજે શું આપણું છે માગવું? શું આપણું? ચાલો મને કહો, ખરેખર આપણું શું છે? વિચાર કરો, થોડુંક કાર્યક્ષમ, થોડુંક મંથન કરો. તમારું શું દિલીપ? તમારું જો શરીર તમારું ન હોય તો બાકી તમારું છે શું? અને જે નાશવંત આપણું જ નથી તે માગવું શું કામ જોઈએ? અને આપણું જ જે છે એનો માગી લઈ, જન્મ જન્મના ફેરા મટી જાય તે જ ને. હે દિલીપ? બાકી હાલો અઢળક આખું વિશ્વ તમારું છે. હાલો આખું વિશ્વ, આખું અમેરિકા તમારું, આફ્રિકા તમારું, બધું તમારું જ છે. એથી શું થઈ ગયું? હાલો શું થઈ ગયું? નથી શું થઈ ગયું? છે તો શું થઈ ગયું? નથી એમાં જ આનંદ છે. જેટલું મોટું કરો એટલું તકલીફ છે, જેટલું નાનું એટલું ઊંઘ. આનંદ છે ને. અને તો આપણું જ છે. આ શરીર જો આપણું ન હોય તો જીવાત્મા આપણો છે, તો જીવાત્માનું ઉદ્ધાર ન કરી લઈ. આજ કરાય ને. જે જરૂર છે તે માને કીધું, માં આ કરવું શું જરૂર? દિવસ તો વ્યો જવાનો. આખો જ તમે સરસ મજાની જગ્યાએ ફરવા ગયા, બહુ મોટી મોટી હોટલમાં ખાધું, આખો દી ફર્યા, અને આને ખાલી બાજરાનો રોટલો ને ડુંગળીનું અને ભરથું ખાઈને એને ખાધું ને ઓલે ખાધું, તોય સાંજ પડી ગઈ. સુઈ જાવ એટલે હું સવાર ફેર હું પડ્યો. આ મનને એમ થયું ને મેં આ કર્યું. મનના હિસાબે આ બધી થાય છે ને. બુદ્ધિથી નિરીક્ષણ કરો તો શું આપણું? આપણું કંઈ નથી. નથી આપણું તેનો કદાપી મોહ રાખવો નહીં. મોહ છે જ ભ્રમ છે. ભ્રમ છે. આ ભ્રમને દૂર કરો, અને ભ્રમને દૂર કરશો ને એટલે બધું આપોઆપ દેખાઈ જાય. કેમ અંધારામાં અંજવાળું થાય, દેખાઈ જાય ને. વાહ, માં આવ્યા ધરા પર, અંજવાળું થયું છે. એ અંજવાળાનો આપણે લાભ લઈ લઈએ. જો લઈ લીધું હોત તો આ ન બેઠા હોત ને. ક્યાંથી આ બધા જો. અને અહીંયા બોલીને ક્યાં વિશ્વમાં બધામાં સંભળાય. જો આજે એવી ટેકનોલોજી સંભળાય છે ને. કેવો આનંદ! માગવાય જ નહીં. શું માગીને કરવું? શું આપણું છે માગવું? હા, ખરેખર શ્રી મહાપાત્રે આપણા માટે માંગ્યું, આપણા કલ્યાણ માટે માંગ્યું.
બાકી હમણાં કીધું ને કે આ હળાહળ કળિયુગમાં આવા સમયમાં જ્યારે કોઈ આપણું નહોતું ને ત્યારે શ્રી મહાપાત્રએ આપણને એના કરી અને આ સત્યના માર્ગે આગળ વધાર્યા. આપણે આપણા જીવન ઉપર દ્રષ્ટિ કરીએ કે જ્યારે આપણને શ્રી મહાપાત્રનો સાથ નહોતો ત્યારે આપણું જીવન કેવું હતું અને જ્યારથી સાથ મળ્યો છે ત્યાર પછીનું આપણું જીવન કેવું છે. કહેવત છે ને કે જેવો સંગ તેવો રંગ. પાનબાઈને ગંગા સતીનો સંગ થયો ને ત્યારથી એને એના જીવનમાં ખૂબ પરિવર્તન લાવ્યું. જેસલને તોરલનો સંગ થયો ત્યારથી જેસલે હીન કર્મ છોડી સત્કર્મ તરફ આગળ વધ્યો. વાલિયા લૂંટારાને જ્યારે નારદજીનો સંગ થયો ને ત્યારથી તે લૂંટારો મટી અને વાલ્મીકી ઋષિ બન્યા. આજે એવી જ રીતે આપણને શ્રી મહાપાત્રનો સાથ મળ્યો છે ને તો એના આચરણમાં આપણે રંગાઈ જઈએ. એનું આચરણ કેવું એ વિધાતાને આ ધરતી પર એના આચરણ થકી ઉતાર્યા હોય અને એના આચરણમાં જો આપણે રંગાઈ જઈએ ને તો આપણે પણ આપણું જીવન સુગંધિત બનાવી શકીએ. જેવી રીતે સાચા ફૂલ હોય ને એની ઉપર ક્યારેય સ્પ્રે કે અત્તર ના છાંટવું પડે, એ ઓટોમેટિક જ સુગંધને ફેલાવે છે. જો એવી જ રીતે આપણું જીવન આચરણથી ભરી દેશું ને તો આપણે પણ આપણું જીવન સુગંધથી પ્રસરાવી શકશું. જેવી રીતે આકાશમાંથી પાણીનું એક ટીપું પડ્યું હોય ને એ સમુદ્રમાં પડે ને તો તે ખારું બની જાય, સાપના મુખમાં પડે તો તે ઝેર બની જાય, રેતીમાં પડે ને તો તે નષ્ટ થઈ જાય, લીલા પાન પર પડે તો તે ચમકી જાય, છીપમાં પડે તો મોતી બની જાય અને સૂર્યના પ્રકાશમાં પડે ને તો તે મટી જાય. એવી જ રીતે માણસ જેની સાથે રહે છે ને તે એના જેવો બની જાય છે. શ્રી મહાપાત્ર એટલે જ વારંવાર કહે છે કે એની સાથે રહો કે જે આપણને આગળ વધારવામાં મદદ કરે. સાથ એનો રાખો કે જેના થકી આપણા જીવનમાં પરિવર્તન આવે. સાથ હંમેશા સજ્જનતાનો રાખો, કારણ કે એક માખી છે ને એ શાકભાજી તોડતી વખતે જો ત્રાજવા ઉપર બેસે ને તો બહુ ઝાઝો કઈ ફરક ના પડે, પણ એ જ માખી જો સોનાના ત્રાજવે જઈને બેસે તો કેટલા બધા હજારોની ઉડે. એવી જ રીતે આપણે ક્યાં બેસીએ છીએ, કોની સાથે બેસીએ છીએ ને એના ઉપરથી આપણું મૂલ્ય નક્કી થાય છે. આપણી અંદર નેગેટિવ અને પોઝિટિવ બંને છે, પણ કોણ કેવું પાણી પાય ને એની ઉપર આધાર રાખે છે. જો દુર્જન વ્યક્તિ દુર્જનતાનું પાણી પાય તો આપણે દુર્જન બનીએ અને સજ્જન વ્યક્તિ સજ્જનતાનું પાણી પાય તો આપણે સજ્જન બનીએ. એ કોની ઉપર આધાર છે? માણસ ઉપર. આજે માણસ આ ભૌતિક રંગમાં, આ ભૌતિક સંગમાં એવો રંગાઈ ગયો છે ને કે તે ઓરિજિનલ જે સાથે શું લઈ જવાનું છે ને એ ભૂલી ગયો છે. આજે માણસ છે ને ખરેખર 3 વસ્તુ માટે એટલો બધો આંધળો થયો છે ને. પહેલી છે મારું નામ સારું થાય, બીજું મારા કપડાં સારા હોય અને ત્રીજું મારું ઘર સારું હોય. પણ માણસને ખુદને ખબર નથી કે જ્યારે એ ભગવાન પાસે જાય છે ને ત્યારે સૌથી પહેલા ભગવાન આ ત્રણેય વસ્તુને પહેલા જ બદલે છે. કારણ કે પહેલું મારું નામ તો કે સ્વર્ગનીય, બીજું મારા કપડાં તો કે કફન અને ત્રીજું મારું ઘર એટલે સ્મશાન. આજે માણસ સાથે નથી લઈ જવાનું ને એના માટે મથે છે. જો આ જ મથામણ સાથે લઈ જવાનું છે ને એના માટે કરે ને તો ભગવાન પણ ભાગ્યને બદલે છે. હવે માણસને ખુદને નક્કી કરવાનું છે કે એને શું કરવું. એટલે ભગવાન ભાગ્યને ન બદલે, પોતે જ પોતાના ભાગ્યને બદલી શકે. હા, તમે પેલા જે કર્યું હોય ને એ જ ન્યા થાય. પેલા અહીંથી શરૂઆત થાય, તમારાથી શરૂઆત થાય. ભાગ્ય બદલવું હોય તો કોના હાથમાં છે? સ્વના હાથમાં. કોઈ ના કરી શકે. કર્મનો સિદ્ધાંત અટલ છે, ભગવાનને પણ લાગુ પડે, કોઈ પણ હોય. તમે જ છો તમારા ભાગ્યના વિધાતા. કારણ કે આગલા જન્મનું કર્મ, હાલો લોન આપણે ઉપાડી હોય દાખલા તરીકે, તો એ ભરી દઈએ, પછી ક્યાં આવવાનો હપ્તો ભરી જ દીધી, પછી ઉપાડીએ જ નહીં તો ઉપાડીએ તો ભરવી પડે ને, ઉપાડીએ જ નહીં તો એમ જીવન એવું સરસ મજાનું જીવીએ કે દુઃખ જ ના આવે. અને ઈથીને વિશે જીવીએ સમજીને કે ફરી ફરી જન્મ લેવો ના પડે, લેવો જ ન પડે. કોના હાથમાં? સ્વના હાથમાં જ છે ને.
ભ્રમ છે કે બીજો મારું આ કરી દે, કાંઈ ન થાય. ત્યાં અટલ સિદ્ધાંત છે, મા પાસે અટલ સિદ્ધાંત છે. ત્યાં 99.99 હાલતું નથી. આ મારો અનુભવ છે, 100% જોઈએ. એટલે જ શ્રી મહાપાત્ર વારંવાર કહે છે ને કે આપણી પાસે એક જ દિવસ છે. એક દિવસ આપણે સ્વના માટે, સ્વના કલ્યાણ માટે, સ્વના જીવાત્માના ઉદ્ધાર માટે કરીએ. આવતીકાલ છે જ નહીં. જે કંઈ કરવું છે ને એની શરૂઆત આજથી જ કરીએ. આપણે એવું વિચારીએ કે હજી તો આપણી પાસે બહુ બધા દિવસો છે, હું કાલથી શરૂઆત કરીશ. નહીં, કાલ કોણે જોઈ છે? કોઈને ખબર છે કે કાલે આપણે જીવશું? ના. તો કાંઈ પણ શરૂઆત કરવી છે ને એની શરૂઆત આજથી જ કરીએ અને સ્વથી જ કરીએ. બીજા જે કરે છે, બીજા જે બોલે છે એને કરવા દે, પણ આપણે શું કરવું છે ને એનું મંથન કરીએ. આપણી નીતિ સારી હશે ને તો કોઈ પણ દુઃખ આપણને છે જ નહીં. હંમેશા નીતિને શુદ્ધ રાખી, કોઈનાથી છેતરાય નહીં અને કોઈને છેતરવા નહીં. અરે પણ દુઃખ જ નથી, ખરેખર દુઃખ છે જ નહીં. અણસમજણ છે એટલે દુઃખ લાગે, બાકી દુઃખ જ નથી. શું દુઃખ, શું સુખ? આનંદ. આનંદ. આ બે શબ્દ ક્યાંથી આવ્યા? દુઃખ ને સુખ. ખાલી આનંદ. આ બીજો ફટાકડા ફોડતો હોય, આપણે જોઈને આનંદ માણો, ભલે નહીં ફોડે બળ કરતે. આપણી પાસે 4 વ્હીલ નથી, આપણે ઓલા કિરીટભાઈ દિલીપભાઈ સંબંધ હારા રાખીએ તો એને 4 વ્હીલનો આપણે બેહવા મળે. નહીં પેટ્રોલ ભરવું, પછી નહીં એલામેટ હરખું કરવાનું, નહીં સર્વિસ કરવાની, કાંઈ નહીં. અને કારક જોતી હોય તમે તો લઈ જાઓ, વાંધો નહીં. બસ ખારી હારાહારી જ રાખો. આનંદ નહીં. નહીં હપ્તો ભરવો, કેવું હારું દિલીપ? ભ્રમ છે. સુખ કે દુઃખ એ ભ્રમ છે. બસ બધા સાથે આનંદથી હળી મળી રહ્યો, બધું આનંદ જ છે. એ મોટા મહેલમાં હોય કે ઝૂંપડીમાં હોય કે ખેતરમાં હોય જાય, શું ફેર પડે? મૂળ તો રાત બેયને જવાની છે ને. આનંદ 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 જ છે. એ 7 જાતની મીઠાઈ ખાય, આપણે એકે મીઠાઈની ખાલી ગળ અને રોટલી અને છાશ ખાઈ લઈ તો પણ આનંદ છે. મૂળ તો તૃપ્તિ માટે ને. 4 વ્હીલમાં તો આપણે એની બેસી જઈએ, અને ક્યાંક જવું બસમાં બેસી જાય. હું કામ એ આનંદ ડ્રાઈવર ભલે નાખી જાય. કેવો આનંદ ખરેખર નથી, એમાં આનંદ છે. એમાં જ આનંદ છે ખરેખર. શું જરૂર? હા, કર્મનું છે તે એ પણ આનંદ જ છે, પણ નથી તો આ જન્મે એવું કરો. આપણા હાથમાં જ છે ને. આગલું છે વાંધો નહીં, એ ધીરે ધીરે હપ્તો ભરતા જઈ અને બધા સાથે સારા રાખીએ. છે જ ને, આપણું જ છે. નથી છતાં છે, છે છતાં નથી, છે છતાં નથી, નથી છતાં છે. નથી ભલે કર્મમાં, પણ બધા સાથે હળીમળીને આનંદથી રહ્યો તો પણ છે. અને છે છતાં નથી, એટલે છે તો ખરું પણ પાછું કાંઈ કરતા નથી, એટલે પાછું નથી રિટર્ન ફેરવ. એવું કરીએ. આનંદ બધા સાથે. અને કોઈ બોલે આમ તેમ બોલે, ભલે ને બોલે, એના મોઢે બોલે, આપને હું વાંધો? બોલે ઈ, અને કનેક્શન વગર વાયરિંગ, વગર અર્થિંગ, વગર લાઇટ, કોઈ પણ વસ્તુની સીધી અસર થાય. એટલે આ ક્યુ સાયન્સ, આ ક્યુ ટેકનોલોજી, આ કઈ કહેવાય ટેકનોલોજી? હે દર્શીલ? કાંઈ નહીં. એ બોલે સીધી અસર થાય. આ કઈ ટેકનોલોજી? બોલે ઈ, જે કહે છે એ, છતાં આપણને અસર શું કામ થાય? આપણી અંદર ખામી કનેક્ટ છે. એ કનેક્ટને છોડી દો, આ કનેક્શન લગાડી દો, કોઈ જ થાય કાંઈ? ભલે ને બોલે. હા, લેવા જેવું હોય તો લઈ લેવાનું, ન લેવા જેવું દાંત કાઢી નાખે. હા, વાંધો નહીં. હા. કેવો આનંદ! ક્યાં દુઃખ આવ્યું? મને આમ કેમ કીધું? 20 વર્ષ લગીને યાદ રાખવું, એ તો સારું રાખો ને. રાખીએ છીએ ને. આટલા વર્ષ પહેલા મને આમ કીધું, તો હવે જો, હવે આપણો સમય આવ્યો, એને આમ કરી નાખીએ. એને યાદ ન હોય હો પાછું. જે બોલે છે એને પાછું યાદ નથી, અને જે સાંભળે છે એ પાછું યાદ રાખે. આ કેવી સિસ્ટમ? શા માટે?
આનંદ આનંદ. સુખ કે દુઃખ કઈ છે નહીં, સિર્ફ આનંદ. શ્રી મહાપાત્રે કીધું ને કે સાથે લઈ જવાનું છે ને એના માટે આપણે ભેગું કરીએ. એક દિવસ છે ને એક દિવસમાં આપણે આપણા જીવાત્માનો ઉદ્ધાર કરી લઈએ. દરવાજા ઉપર શુભ લાભ લખવાથી કંઈ ફરક નહીં પડે, પણ વિચારો શુભ હશે ને તો જીવનમાં હંમેશા લાભ જ છે. રોજ સાંજે સૂઈએ ને ત્યારે નક્કી કરવાનું કે આજે આ સૂર્યાસ્ત નથી થયો, પણ મારી આ અનમોલ જિંદગીનો એક દિવસ આથમી ગયો છે. બસ આજે આવા અનુભવી માર્ગદર્શકનો સાથ મળ્યો છે તો એમના શબ્દોને આપણે આપણા જીવનમાં આચરણમાં ઉતારી એમના આચરણનો રંગ આપણે આપણા જીવનમાં રંગાવી દઈએ. ખોટા જે કનેક્શન છે ને એને દૂર કરી અને ઓરિજિનલ તાર જોડીએ. કારણ કે કોઈ પણ વસ્તુનું કરેક્શન કરવું હોય ને તો એના માટે પહેલા કનેક્શન કરવું પડે. એટલે ખોટી ભ્રમણાને દૂર કરી અને વાસ્તવિકતાથી જીવન જીવીએ. ભગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણએ કહ્યું છે, માણસ ગમતું ના રાખ, ગમતું રાખ. આ જીવન છે, આ જીવન નથી. જય મા વિશ્વંભરી. હંમેશ માટે આનંદમાં રહો, ખુશ ખુશાલ. આ મારે નથી એ ભ્રમ છે, એ દુઃખ ખરેખર છે જ નહીં, એ ભ્રમ છે. આને આ છે મારે નથી, આને આ થયું મારે ન થયું, એ બધો ભ્રમ છે. દૂર કરો. આગલું ન કર્યું, આગળ ઘણું હતું પણ ક્યાંય ધ્યાન દીધું નહીં, એનું આ પરિણામ છે. હવે ધ્યાન દે, પાછું સારું. અને કર્મનો સિદ્ધાંત અટલ છે, કોઈ પણ હોય એટલે કર્મને આધીન. આખું વિશ્વ કર્મને આધીન છે. બાકી આ દેશને કોને દેશની પડી છતાં હાલે છે ને દેશ? દિલીપ, કોને પડી છે દુઃખ? કાંઈ નહીં, બસ મન ફાવે એમ છતાં હાલે છે. ચલાવનાર કોઈ માણસ નથી. તે છે આપણે કાલે ધાર્યું હોય કે આ નહીં આ કરવું છે અને એવો પ્રસંગ આવી જાય, બધું બંધ રહી જાય કે નહીં? ધાર્યું પણ આપણું થતું નથી. અને ધાર્યું નથી થતું એટલે જ દુઃખ છે ને. તો આપણે ધારવા વાળા જ કોણ? ધારી છે એ ભ્રમ છે, ખરેખર એ જ ભ્રમ જ છે ને. શા માટે? હા, વ્યવસ્થા ખાતર છે એ વાત, પણ એમાં દુઃખ કઈ આવતું નથી. સમજીને ચાલીએ, સમજીને જીવીએ. આનંદ આનંદ. જય મા.